સમગ્ર દેશ આજે રામમય બની અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે સુરતના લાલ દરવાજા ખાતે આવેલ ગુંદી શેરીના રહીશો દ્વારા સંપૂર્ણ અયોધ્યા ધામ મંદિરની પ્રતિકૃતિ બનાવી દેવદર્શન તેમજ રંગોળીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કરોડો લોકોના આસ્થાના પ્રતીક એવા ભગવાન શ્રી રામના અયોધ્યા ધામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ગયો. અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. ત્યારે મહોત્સવ અયોધ્યામાં છે, પરંતુ ઉત્સવ સુરતમાં હોય એવો અનેરો માહોલ અને ઉમંગ વહેલી સવારથી જોવા મળી રહ્યો હતો. સુરત શહેર અને જિલ્લામાં ઠેર ઠેર શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી. જય શ્રી રામના નાદ ગુંજી ઉઠ્યા હતા. જય શ્રી રામના ગીતો વાગી રહ્યા હતા. સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારે ભગવાન રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સુરતના લાલ દરવાજા ખાતે આવેલ ગુંદી શેરીના રહીશો દ્વારા સંપૂર્ણ અયોધ્યા ધામ મંદિરની પ્રતિકૃતિ બનાવી હતી અને દેવદર્શન તેમજ રંગોલીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. તેજસ શાંતિલાલ ચોકસી, લાલ દરવાજા ગુંદી શેરી. આજ રોજ 22 તારીખ જાન્યુઆરી મહિનો અયોધ્યામાં શ્રી રામ લલ્લાની 12 સ્વરૂપની આજ રોજ સ્થાપના થઈ છે. મંદિર જે પ્રમાણે બની રહ્યું છે એને અનુરૂપ મંદિરના નકશા પ્રમાણે અમારા ગુંદી શેરીના નાનેથી મોટા દીકરાઓએ 12 યુવક મંડળોએ આખું સંપૂર્ણ અયોધ્યા મંદિર થર્મોકોલથી ફક્ત 15 થી 17 દિવસમાં બનાવીને આ કૃતિ તૈયાર કરી છે. આજ રોજ જ્યારે રામલલ્લાની સ્થાપના થઈ રહી હતી તો સવારે 8:24 કલાકે શેરીના 9 યુવકો અને બહેનોએ ભેગા મળીને આ મંદિરને અહીં બિરાજમાન કર્યું. ત્યારબાદ શેરીમાં બધા ભેગા મળીને 12 વાગે જય ઘોષ શ્રી રામની સાથે આખી શેરીની પ્રદક્ષિણા કરી બહેનો, ભાઈઓ અને બાળકોએ ભેગા મળીને અને ત્યારબાદ 12:39 જે વિજય મુહૂર્ત કહેવાય તો વિજય મુહૂર્તના સમયે બહેનો ભાઈઓએ અમારી શેરીમાં આવેલું રાધાકૃષ્ણ મંદિર તરફના મુખ રાખીને દરેકે મહાઆરતી કરી અને સાંજે 7 વાગે આખી શેરીમાં દીવડા અને રંગોળીની રોશની છે. આ જે રંગોળીની રોશની છે તે એક જ સલંગ આખા સુરતમાં આટલી મોટી રંગોળીની મહેનત અમારી શેરીની દરેક બહેનોએ, માતાઓ અને દીકરીઓ કરી છે. ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી સવારે 3:30 સુધીમાં એ લોકોએ રંગોળીનું કામ પૂર્ણ કર્યું છે. સાથોસાથ આજે રાતે રામધૂનનો પ્રોગ્રામ રાખ્યો છે. મોટા વરાછાનું એક મંડળ છે કે જે ગૌશાળાનું કામ કરે છે, તો એ મંડળ વિનામૂલ્યે અહીં આવવાનું છે. તો રાતે 9 થી 1 એ મંડળનો અમે ભજન કીર્તન, સુંદરકાંડ, હનુમાન ચાલીસાનો અહીં કાર્યક્રમ રાખ્યો છે. અને ત્યારબાદ આવતીકાલે જે રામલલ્લાની પૂર્ણાહુતિ છે આજે રાત્રે, તો આવતીકાલે શેરીના અમે સામૂહિક બધા ભેગા મળીને આજે આ કાર્યક્રમને સારી રીતે બિરદાવીએ એવી રીતે આવતીકાલે અમારી શેરીનો ફક્ત સ્નેહ મિલન સમારોહ રાખ્યો છે. આજે ન રાખવાનું કારણ કે આજે આ સુરત શહેરની પ્રજા સંપૂર્ણ અયોધ્યા મંદિરનું દર્શન કરી શકે અને દર્શન કરી શકે એટલા માટે અમે સ્નેહ મિલન નહીં કરી શકીએ આજે, અને ભજન સંધ્યાનો કાર્યક્રમ છે. જયશ્રી પરીખ, જનાદેશ ન્યૂઝ, સુરત.